બરબાદ નહીં થવા દઉં। ગુજરાતને વધુ બરબાદ થવા નહીં દઉં। હું સંકલ્પ લઉં છું કે આવનારી ચૂંટણીમાં મારા પરિવાર અને આપણા રાજ્યના ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને વોટ આપીશ અને અપાવીશ। અસ્તુ ભારત માતા કી જય। ખૂબ સરસ અમારા નેતાશ્રીની વાણી તમે સાંભળી અને જે અનુભવ કર્યો છે એ તમે ધ્યાન આવી ગયું કે અમારા નેતા કેવા છે। આવા કોઈ ભાજપના નેતાના કોઈ ભાષણ તમે સાંભળ્યા છે કોર્પોરેટરના કે જે આવો કોર્પોરેટર થઈને બોલી શકે? અમારા સાંસદના પણ ના હોય એવા ભાષણ તો, અને એ બેઠા છે અંદર પાર્લામેન્ટમાં। હું વધુ નહીં કહીશ અને બે શબ્દ અમારા લોકસભાના પ્રભારી એવા શ્રી પંકજભાઈ તાળીને રિક્વેસ્ટ કરીશ, બે શબ્દ કહીને અહીંયા વાણીનો આપણે વિરામ કરીશું અને ટૂંક સમયમાં આપણે